ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 180ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સામે જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આજે ડિનર બ્રેક સુધીમાં 8 વિકેટ ગુમાવી 332 રન બનાવી લીધા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે અત્યાર સુધીમાં 152 રનની લીડ મેળવી લીધી છે. પરંતુ જ્યારે બીજા દિવસના પહેલા સેશનમાં મિશેલ માર્શને નોટ આઉટ આપવામાં આવ્યું ત્યારે વિરાટ કોહલીની મેદાન પરના અમ્પાયર સાથે બોલાચાલી થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 58મી ઓવરમાં અશ્વિન મિચેલ માર્શ સામે બોલિંગ કરી રહ્યો હતો. અશ્વિનના ત્રીજા બોલને ડિફેન્ડ કરવા માટે મિચેલે પોતાનું બેટ આગળ વધાર્યું હતું. બોલ તેના બેટની નજીકથી પસાર થઈને પેડ સાથે અથડાયો હતો, જેને લઈને ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ મેદાન પરના એમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો. ત્યાર પછી ભારતે રિવ્યૂ માંગ્યું હતું. ભારતના રિવ્યૂ પર થર્ડ એમ્પાયરે તપાસ કરી અને જોયું કે બેટ અને પેડ વચ્ચે ખૂબ જ નાનું અંતર હતું. આમ જ્યારે કોઈ નક્કર પુરાવા મળ્યા ત્યારે થર્ડ એમ્પાયરે શંકાના આધારે માર્શને નોટ આઉટ આપ્યો હતો. માર્શને નોટ આઉટ આપતાની સાથે જ વિરાટ કોહલી મેદાન પરના એમ્પાયર સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.